17મો દાખલો. એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા સાથે, બરાબર, આ દડાની વાત કરેલી છે, દડો આવશે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ જે છે એ શું છે? સ્થિતિસ્થાપક છે. હવે આપણે જાણીએ છીએ કે અથડામણ સ્થિતિસ્થાપક હોય તો ગોળો એ જે છે, બરાબર, લખીએ આપણે અથડામણ જે છે, અથડામણ સ્થિતિસ્થાપક. તો ગોળો એ જે છે એનું દળ જે છે એમ અને ગોળા બી નું પણ દળ કેટલું છે? એમ. આ બંને દળ સરખા છે. તો અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી ગોળો એ જે છે એ જ્યારે બી ગોળાને અથડાશે તો એ સ્થિર થઈ જશે, એટલે કે ગોળો એ જે છે એ સ્થિર થઈ જશે અને ગોળો બી જે છે ગોળા એના વેગથી ગતિ કરશે, બરાબર. તો ગોળો જે છે એ સ્થિર થઈ જશે, એટલે ત્યાંનો ત્યાં સ્ટોપ થઈ જશે, એટલે કોઈ ઊંચાઈએ પહોંચશે નહીં. અને ગોળો બી જે છે એ ગોળા એનો વેગ જે છે એ લઈ લેશે અને એ આગળની તરફ ગતિ કરશે. સ્વાધ્યાયનો 18મો દાખલો. એક લોલકના ગોળાને સમક્ષ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અને બીજું કે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ વડે ગુમાવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ગોળાને આપણે સમક્ષ સ્થિતિ લઈ જઈએ એક્સ અક્ષ તરફ અને ત્યાંથી આપણે આને છોડ દઈશું તો ગોળો જે છે એ આ પ્રકારની ગતિ કરીને એના ન્યૂનતમ બિંદુ સુધી આગળ પહોંચશે. તો આગળ વેગ કેટલો આવશે એ આપણે શોધવાનું છે. પ્રારંભિક વેગ કેટલો છે? તો 0 છે. હવે આ ગોળાને આપણે ઉપરની તરફ લઈ જઈશું તો જમીનથી કેટલી ઊંચાઈએ છે? તો 1.5 મીટરની ઊંચાઈએ છે. તો સંગ્રહિત ઉર્જા જે છે કેટલી જોવા મળશે? પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા જે છે એ આપણને જોવા મળશે U = mgh, બરાબર. પણ આગળ શું કહું છે કે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ વડે ગુમાવે છે. જો આપણે આ ઉર્જાને આપણે 100% લઈ લઈએ તો 5% ગુમાવશે તો 95% વેલ્યુ કેટલી આવશે આ ઉર્જાની એ આપણે શોધીએ. તો U આવશે 95/100 ઇન્ટુ mgh. હવે આ જે ઉર્જા જે છે એ સીધી આપણને ગતિ ઉર્જાની અંદર કન્વર્ટ થયેલી જોવા મળશે. તો U = K લખીએ આપણે, બરાબર, આ રીતે. તો 1/2 mv² અંતિમ ગતિ ઉર્જા જે છે, પ્રારંભિક ગતિ ઉર્જા તો 0 થશે, તો 95/100 ઇન્ટુ mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². એમ કેન્સલ થઈ ગયા. v² ને આપણે કરતા બનાવીએ અને છેલ્લે વર્ગમૂળ લઈ લઈશું. તો v² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 95/100 gh, જીની વેલ્યુ આપણે મૂકીશું 9.8 ઇન્ટુ હાઇટ કેટલી છે? તો 1.5. હવે v² ની વેલ્યુ જે છે એ શોધ્યા બાદ એનું વર્ગમૂળ લઈ લઈશું આપણે. તો વેગ જે છે એ આપણને કેટલો જોવા મળશે? તો 5.28 મીટર પર સેકન્ડ, બરાબર. ન્યૂનતમ બિંદુ એટલે કે જ્યારે આ સ્થિતિ આવશે ત્યારે, બરાબર, નામ આપી દે. આ શરૂઆતની સ્થિતિ છે અને આ અંતિમ સ્થિતિ. એટલે અહીંથી જ્યારે ઘોડાને છોડીશું ત્યારે એનો વેગ જે છે 5.28 મીટર પર સેકન્ડ મળશે. સ્વાધ્યાયનો 19મો દાખલો. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે.
અચળ ઝડપથી ગતિ કરે છે. તો અચળ ઝડપ જે છે એ કેટલી છે? તો 27 કિલોમીટર પ્રતિ કલાક. રેતી એક કાણામાંથી થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતી લારીની અંદર જ ઢોળાવા લાગશે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? તો જુઓ, 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે છે અચળ છે. તો લારી પર લાગતું પરિણામી બળ જે છે કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. કારણ કે ઝડપ અચળ હશે તેનો પ્રવેગ જે છે એ શૂન્ય થઈ જશે, એટલે પરિણામી બળ શૂન્ય થઈ જશે. એટલે કે રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ લારીની સ્પીડ જે છે એ કેટલી જોવા મળશે? આપણને અચળ જોવા મળશે. એટલે કે લારીની ઝડપ જે છે એ 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જ જોવા મળશે. એટલે કોઈ ફેરફાર થશે નહીં. બરાબર, લારીની ઝડપ બદલાતી નથી. અને આખા તંત્રનું જે દળ જે છે એ અચળ જ રહેવાનું છે. એટલે 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લારી જે છે એ ગતિ કરશે. 20મો દાખલો. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ x રેસ ટુ 3/2 થી જાય છે, એટલે કે મુસાફરી કરે છે. જ્યાં એની કિંમત આપેલી છે કે 5, એનો એકમ આપેલો છે કે મીટર રેસ ટુ -1/2 ઇન્ટુ પ્રતિ સેકન્ડ. તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો સૌ પ્રથમ દળ કેટલું આપેલું છે તો લખીએ કે પદાર્થનું દળ m ઇઝ ઇક્વલ ટુ 0.5 કિલોગ્રામ. એનો વેગ કેટલો છે તો લખીએ પદાર્થનો વેગ, એનું સૂત્ર આપેલું છે આપણને, તો v ઇઝ ઇક્વલ ટુ ax રેસ ટુ 3/2, જ્યાં a બરાબર કેટલા છે તો 5 મીટર રેસ ટુ -1/2 ઇન્ટુ પ્રતિ સેકન્ડ. આ એકમ છે, મૂલ્ય કેટલું છે તો 5. હવે આપણે શું કરીએ કે x બરાબર 0 અને x બરાબર 2 મીટરે એનો વેગ કેટલો છે એ શોધી નાખીએ. પછી આપણે કાર્ય શોધીએ, કારણ કે કાર્ય જે છે એ શું આવશે? ડેલ્ટા કે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે. તો 1/2 mv² -1/2 m v0², એટલે કે અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા એક કાર્ય બરાબર આવશે. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર એક કાર્ય મળશે. તો ડેલ્ટા કે જે છે એની અંદર અંતિમ વેગ અને પ્રારંભિક વેગ જે છે આપણે શોધીએ. તો x બરાબર 0 એ આપણને પ્રારંભિક વેગ મળશે. x બરાબર 0 મૂકીશું આપણે સૂત્રની અંદર. તો v ઇઝ ઇક્વલ ટુ એ કેટલા છે તો 5. લખી દઈએ સાઈડ પર. એ કેટલા છે તો 5. તો 5 ઇન્ટુ 0 રેસ ટુ 3/2. તો પ્રારંભિક વેગ આપણને કેટલો જોવા મળ્યો? 0 મીટર પર સેકન્ડ. હવે x બરાબર 2 મીટર મૂકીએ આપણે, તો વેગ જે છે અંતિમ જોવા મળશે. તો v ઇઝ ઇક્વલ ટુ, ચલો કિંમતો મૂકો તો શું આવશે? 5 ગુણ્યા 2 નો 3/2. બરાબર. હવે 2 રેસ ટુ 3/2 જે છે એનું કેલ્ક્યુલેશન કેવી રીતના કરીશું? તો તમે પહેલું એવું પણ કરી શકો છો કે 2 નો ઘન જે છે તમે 8 લઈ લો. 2 નો ઘન 8 થઈ જશે અને 8નું વર્ગમૂળ લઈ લઈશું. 1/2 એટલે શું છે તો વર્ગમૂળ છે. તો 8નું વર્ગમૂળ કરી દેશો તો તમારો આન્સર આવશે 5 ગુણ્યા 2.828 અને આનો ગુણાકાર કરીશું આપણે. હવે આપણે 5 ગુણ્યા 2.828 નો ગુણાકાર કરીએ તો વેગ જે છે આપણને કેટલો જોવા મળશે તો 14.14 મીટર પર સેકન્ડ. હવે આપણે ગતિ ઉર્જાનો જે ફેરફાર જે છે એની અંદર આપણે મૂકીએ. તો કાર્ય જે છે આગળથી 1/2 m કોમન નીકળશે
અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ જે છે એનો વર્ગ કરીશું આપણે. તો 1/2 એમ કેટલા છે તો 0.5. અંતિમ વેગ કેટલો મળ્યો 14.14. આનો વર્ગ કરીશું આપણે માઇનસ પ્રારંભિક વેગ એનો વર્ગ કરીશું જે 0 છે. બરાબર. તો હવે કાર્ય જે છે એ આપણને જોવા મળશે લગભગ નિયર ઇક્વલ ટુ 50 જૂલ. સ્વાધ્યાયનો 21મો દાખલો. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે. બીજું કે હવાની ગતિ ઉર્જા કેટલી હશે એ પણ શોધવાની છે. ત્રીજું, ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર, વેગ 36 કિલોમીટર પ્રતિ કલાક અને હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે આપણે શોધવાનું છે. બરાબર. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પવનચક્કીનો જે એરિયા જે છે એ કેટલો છે તો એરિયા જે છે એ 30 મીટર સ્ક્વેર છે અને આટલા એરિયામાંથી પવન જે છે બહાર આવે છે એ લંબરૂપે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. ધારો કે ટી સમયની અંદર v જેટલા વેગથી પવન બહાર આવતો હોય તો કાપેલ અંતર જે છે કેટલું આવશે તો વેગ ગુણ્યા સમય. હવે શોધવાનું શું છે આપણે કે પવનનું દળ કેટલું હશે. બરાબર. તો બધી વિગતો આપણને આપેલી છે કે એરિયા છે 30 મીટર સ્ક્વેર, પછી વેગ 36 કિલોમીટર પ્રતિ કલાક, તો મીટર પર સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ આવશે. હવાની ઘનતા આપણને આપેલી છે ρ ઇઝ ઇક્વલ ટુ 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ઘનતાના સૂત્ર પરથી આપણે શું કરીશું દળને કરતા બનાવીએ. તો દળને કરતા બનાવીએ તો દળ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ઘનતા ગુણ્યા કદ. કદ શું આવશે તો એરિયા અને કાપેલું અંતર. આ હવા જે છે ધારો કે અહીંથી અહીં સુધીનું હવા જે છે એનું કદ આપણે શોધીએ તો એરિયા જે છે એ અને કાપેલું અંતર એટલે કે કદ થશે તો ઘનતા ગુણ્યા એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું છે તો વેગ ગુણ્યા સમય છે એટલે આ કદ થઈ ગયું. તો દળ આપણને મળે છે ρ ઇન્ટુ એ વી ટી. બરાબર. આ દળ છે. હવે શોધવાનું શું કહ્યું છે આપણને ટી સમયમાં એ ક્ષેત્રફળમાંથી પસાર થતી હવાની ગતિ ઉર્જા કેટલી. તો હવાની ગતિ ઉર્જા આપણે શોધીએ તો હવાની ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. હવે 1/2 m કેટલા છે તો ρ ઇન્ટુ એ વી ટી. ચલો ρ ઇન્ટુ એ વી ટી અને શું આવશે વી સ્ક્વેર. અહીં આગળ વી સ્ક્વેર ઇન્ટુ વી છે તો એનું શું થઈ જશે ઘન થઈ જશે એટલે 1/2 ρ એ વી ક્યુબ ઇન્ટુ ટી. આ ગતિ ઉર્જા મળી આપણને. બરાબર. હજુ આપણે આંકડાઓ મૂકેલા નથી, ખાલી આપણે સૂત્ર પ્રમાણે આપણે આગળ જઈએ તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 ρ એ વી ક્યુબ ઇન્ટુ ટી આપણને મળે છે. હવે આગળ શોધવાનું શું કહ્યું છે આપણને તો આગળ જે છે શોધવાનું શું કહ્યું છે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કેટલું થશે તો ગતિ ઉર્જાના કેટલા ટકા છે તો 25%. તો લખીએ આપણે કે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાના લખીએ હવાની ગતિ ઉર્જાના 25% છે. 25% છે. 25%નો મતલબ 25 ભાગ્યા કેટલા કરીશું આપણે 100. તો કિંમતો મૂકીએ આપણે તો વિદ્યુત ઉર્જા એ 25 ભાગ્યા 100 ગુણ્યા કેટલી હતી ગતિ ઉર્જા તો 1/2 ρ એ વી ક્યુબ ઇન્ટુ ટી. તો વિદ્યુત ઉર્જા જે છે એની હવે ગણતરી કરીએ આપણે.
વિદ્યુત ઉર્જા જે છે એ આપણને કેટલી જોવા મળશે તો ચેક કરીએ. રો આપેલા છે 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એરિયા 30 મીટર સ્ક્વેર, પછી વેગ 10 મીટર પર સેકન્ડ. બધી કિંમતો મૂકીએ આપણે તો 25 ભાગ્યા 100 1/2 રો 1.2 એરિયા 30 અને વેગ 10 જે છે એનો આપણે ઘન કરીએ ઇન્ટુ ટી. કેલ્ક્યુલેશન કરીએ તો વિદ્યુત ઉર્જા જે છે વિદ્યુત ઉર્જા આપણને 4500 ઇન્ટુ ટી મળશે. હવે વિદ્યુત ઉર્જા ભાગ્યા સમયગાળો કરીએ બંને બાજુ તો ઉર્જા ભાગ્યા સમય આપણને પાવર મળશે. કયો પાવર મળશે આપણને? વિદ્યુત પાવર. તો 4500 વોટ અથવા તમે જૂલ પર સેકન્ડ મૂકી શકો છો એકમ. એટલે 4500 વોટ આપણને વિદ્યુત પાવર જે છે મળશે. એટલે ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર 4500 વોટ મળશે. સ્વાધ્યાયનો 22મો દાખલો કે વજન ઓછું કરવા માંગતી એટલે કે ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઉંચકે છે. ધારો કે તેણે જેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઉર્જાનું વ્યય થાય છે. તો પહેલું, તેને ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કર્યું હશે? તો પહેલું જે છે લખીએ કાર્ય જે છે એ શું આવશે? W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું છે તો એ વજન બળ આવશે જેને 0.5 મીટર જેટલું ઉંચકે છે. H કેટલી વખત? તો 1000 વખત. તો લખીએ M જે છે એ 10 કિલોગ્રામ દળ ઉંચકે છે જેની કિંમત લઈ લઈએ આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હાઈટ કેટલી ઊંચાઈ સુધી ખેંચે છે? ઉંચકે છે 0.5 મીટર. કિંમતો મૂકીએ તો W ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 10 ગુણ્યા 9.8 0.5 ગુણ્યા 1000 તો 4.9 10⁴ જૂલ. તો W જે છે કેટલા જોવા મળશે? 4.9 10⁴ જૂલ. બીજું શોધવાનું શું કહું છે કે ખોરાક જે છે એ ખોરાક એટલે કે ફેટમાંથી કિલોગ્રામ દીઠ એટલે 1 કિલોગ્રામ દીઠ જે ખોરાક જે છે એનાથી મળતી ઉર્જા કેટલી છે એને? તો 3.8 10⁷ ઘાત. તો લખીએ બીજું 1 કિલોગ્રામ દીઠ મળતી ઉર્જા કેટલી છે? તો 3.8 10⁷ ઘાત જૂલ. હવે એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કેટલું થાય છે? તો 20% થાય છે. તો લખીએ આપણે યાંત્રિક ઉર્જા એ કોના બરાબર આવશે? તો 1 કિલોગ્રામ દીઠ જે કે ઉર્જા મળે છે એટલે કે 3.8 10⁷ ઘાત જૂલના 20%. 20% એટલે કેટલા આવશે? 20/100. તો યાંત્રિક ઉર્જામાં કેટલું રૂપાંતર કરે છે? તો આન્સર આવશે યાંત્રિક ઉર્જા બરાબર 76 ગુણ્યા 10⁵ ઘાત જૂલ. યાંત્રિક ઉર્જામાં રૂપાંતર જે છે એ કેટલું જોવા મળશે? 76 ગુણ્યા 10⁵ ઘાત જૂલ. અહીં એ કાર્ય કેટલું કરે છે? ટોટલ કુલ જે છે કાર્ય એ આપણને 4.9 10⁴ ઘાત જૂલ જેટલું કાર્ય કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે ખોરાકના 1 કિલોગ્રામના 20% એ યાંત્રિક ઉર્જામાં એ રૂપાંતર કરે છે. બરાબર. તો 1 કિલો જે ખોરાક જે છે એમાંથી એ કેટલી ઉર્જા મેળવે છે? 76 10⁵ ઘાત જૂલ. તો આટલી ઉર્જા જે છે એ ખર્ચ કરવા માટે એને કેટલો ફેટ જરૂરી પડશે તો એની આપણે ગણતરી કરીએ. તો લખીએ આપણે કે 1 કિલોગ્રામનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયેલ ઉર્જા જે છે કેટલી છે? તો 76 10⁵ ઘાત જૂલ છે. તો એ વર્ક કેટલું કરે છે એક્સરસાઇઝ? તો 4.9 10⁴ જૂલ દરમિયાન એ કેટલો ખોરાક જે છે એ યુઝ કરશે એટલે ફેટ કેટલું એ વાપરશે?
તો ગણતરી કરીએ આપણે. જરૂરી ફેટ જે છે એની ગણતરી કરીએ 4.9 10⁴ ડિવાઈડ બાય 76 10⁵. એટલે આપણો જે આન્સર જે છે એ કેટલો આન્સર આવશે? તો 6.45 10⁻³ કિલોગ્રામ. બરાબર, એટલે કે લગભગ 6.45 ગ્રામ જે છે ખોરાક યુઝ કરશે. સ્વાધ્યાયનો 23મો દાખલો. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. સમક્ષની સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ હોવું જોઈએ? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપડાના ક્ષેત્રફળ સાથે સરખાવો. તો કોઈ એક કુટુંબ જે છે 8 કિલોવોટ પાવરનો યુઝ કરે છે. ક્ષેત્રફળની જે વાત કરેલી છે સોલર પેનલ જે છે એની વાત કરેલી છે કે કેટલું ક્ષેત્રફળ આપણે યુઝ કરવું પડશે. તો ઘરમાં જે વપરાતો જે પાવર જે છે વિદ્યુત પાવર એ કેટલો છે? તો વિદ્યુત પાવર જે છે એ 8 કિલો એટલે કે 8000 વોટ છે. હવે એવું પણ આપેલું છે કે ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલું સૂર્ય ઉર્જા પડે છે. ધારો કે કોઈ એક એરિયા પર આ એરિયા કેટલો છે? 1 ચોરસ મીટર છે એટલે કે 1 મીટર ઇન્ટુ 1 મીટર. તો 1 મીટર સ્ક્વેર દીઠ સૂર્ય ઉર્જા કેટલી આપાત થાય છે આના પર? તો 200 વોટ. 200 વોટ જે છે ઉર્જા આપાત થાય છે. જો આપણે 1 મીટર સ્ક્વેરનું સોલર પેનલ લઈ લઈએ તો આ 200 વોટના કેટલી ઉર્જામાં રૂપાંતર કરે છે? તો 20%. બરાબર, તો સોલર પેનલ લઈએ આપણે. સોલર પેનલ એ પણ 1 મીટર સ્ક્વેર આપણે લઈએ તો આની અંદર 200 વોટનું કેટલાની અંદર રૂપાંતર કરે છે? તો 20%ની અંદર રૂપાંતર કરે છે. તો 1 મીટર સ્ક્વેર પેનલની અંદર ઉર્જા આપણને મળશે કેટલી? એટલે કે પાવર જે છે કેટલો જોવા મળશે? પાવર 200 વોટના 20%. એટલે 20% એટલે કેટલા આવશે? તો 20/100. બરાબર, કેલ્ક્યુલેશન કરીએ આપણે તો 40 જ વોટ જે છે એ પાવર પેનલ મારફતે આપણને જોવા મળશે. 40 વોટ એટલે કે સોલર પેનલ જે છે 1 મીટર સ્ક્વેર દીઠ આપણને 40 વોટ મળે છે. તો 8000 વોટ જે છે પાવર એ કુટુંબના વ્યક્તિઓ યુઝ કરે છે. તો એના માટે કેટલું ક્ષેત્રફળ જરૂરી છે? તો એરિયા જે છે એ કેટલો હશે? તો 8000 ભાગ્યા 40 કરીએ એટલે આન્સર જે છે એ ઇઝ ઇક્વલ ટુ 200 મીટર સ્ક્વેર. એટલે 200 મીટર સ્ક્વેર જેટલું સોલર પેનલ જે છે એ આપણે લેવું પડશે. 200 મીટર સ્ક્વેર એટલે તમે કન્વર્ટ કરી શકો છો લેન્થની અંદર. ધારો કે છાપરાનું ક્ષેત્રફળ જે છે ધારો કે L² છે. બરાબર, તો ક્ષેત્રફળ જે છે એ ઇઝ ઇક્વલ ટુ L² ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂક્યા આપણે? 200 મીટર સ્ક્વેર. L જે છે બંને બાજુ આપણે કે વર્ગમૂળ લઈ લઈશું તો લેન્થ જે છે એ આપણને કેટલી જોવા મળશે? આપણને તો લગભગ 14.14 મીટર. એટલે કે છાપરાની જે લંબાઈ જે છે એ 14.14 મીટર હોવી જોઈએ. એટલે કે આમ 8000 વોટ વિદ્યુત પાવર મેળવવા માટે ચોરસ મકાનના છાપરાનું ક્ષેત્રફળ 14/14 લગભગ નિયર ઇક્વલ ટુ 14/14 મીટર હોવું જોઈએ.